હલો. આજે મિત્રો મારે તમને જે સમજ આપવી છે તે ખાસ કરીને જનરેશન્સ ઓફ ધ કોમ્પ્યુટર એ વિષય ઉપર મારે તમને સમજ આપવી છે. મિત્રો જનરેશન્સ એટલે જનરેશન્સને જો મારે ગુજરાતી શબ્દ તરીકે એક્સપ્લેન કરવો હોય તો જનરેશન્સ એટલે પેઢીઓ. પેઢીઓને જનરેશન્સ કહેવામાં આવે છે. પેઢીઓ એટલે જનરેશન્સ. મિત્રો તમે બધાએ આપણે પણ આપણા કરતા આપણા દાદા છે તે આપણા કરતા પહેલા જન્મેલા છે, બરાબર છે. એમણે જે કંઈ પણ સુખ સુવિધાઓ જીવનમાં કોઈ જ વખત જોઈ જ નથી, એક સુખ સુવિધાઓ આપણે આજે ખૂબ જ સારી રીતે ભોગવીએ છીએ. આપણે આજે બધા ખૂબ સારી રીતે ભોગવીએ છીએ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આપણા બાપ દાદાઓ પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને પગે ચાલીને પગપાળા ઘોડાગાડીનો અથવા તો એ રીતે પોતે ટ્રાન્સપોર્ટેશન કરતા હતા. પણ આજે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પગે ચાલીને જવું હોય ને તો આપણે અંબાજીની બાધા લીધી હોય તો પગે ચાલીને જઈએ. એમને પગે ચાલીને આપણે ગામના ગોદરે ખાલી ગામમાં ફરવા જવું હોય ને તો પણ આપણે બાઇક વગર કોઈ જગ્યાએ જતા નથી. કેમ? બાઇક વગર જતા નથી. આપણે ટ્રાન્સપોર્ટેશનના સાધન વગર આપણે બધા ક્યાંય, અરે આપણું ચાલે તો બાથરૂમમાં બી લઈ જઈએ બાઇકને, એ હદ સુધી માણસ આજે આપણે બધા ટેવાઈ ગયા છીએ. આપણું ચાલતું નથી હતું, બાઇક નાનું થતું નથી, નહીતર તો આપણે એમાં પણ લઈ જઈએ. શેના કારણે આ ફરક આવ્યો? બંને વસ્તુઓ છે. એ ટ્રાન્સપોર્ટેશનના ફરકના કારણે સમય બચે છે, પૈસા બચે છે, માણસની શક્તિઓ બચે છે. બધા એના ફાયદા છે. સામે ગેરફાયદા, માણસને ડાયાબિટીસ થાય છે, માણસના પગ ઢીલા થઈ જાય છે. થોડું અડધો કિલોમીટર ચાલવાનું આવે ને તો માણસના પગ ઢીલા. અડધો કિલોમીટર ચલાતું હશે વળી, જયારે આપણા બાપ દાદાઓ કોઈ દિવસ અડધો કિલોમીટર શું, કોઈ દિવસ હંમેશા ચાલતા જ જાય બધે ઠેકાણે, બરોબર છે. અને આજે આપણને ખેતરમાં જવાનું કીધું હોય તો આપણે બધા બાઇક વગર, અરે ભણવા જવું હોય તો બાઇક વગર માણસ જાય નહીં ને, શું વાત કરો છો? કોલેજમાં છોકરાઓને જવાનું કીધું હોય ને તો બાઇક વગર છોકરાઓ કોલેજ રહેવા તો ના જવાય. બસમાં જવાતું હશે? પાસ કઢાવવાની લાઈનમાં ઉભા રહેવાતું હશે? ના, એ વાત જ નહીં. તો આ પેઢીઓ જે છે એ બે બાબતો ઉપર આધાર રાખે છે. એક સૌથી પહેલી વસ્તુ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પેઢીઓ જે છે એ શેના ઉપર ટકી રહી છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પેઢીઓ હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના આધારે આપણે પેઢીઓ પાડીએ છીએ. તો અહીંયા જો મારે કોમ્પ્યુટરની પેઢીઓ એમ કહેવું હોય તો કોમ્પ્યુટર જે સાધન દ્વારા બનતા હતા તે તમામ સાધનો જે કોમ્પ્યુટરમાં વપરાય છે, કોમ્પ્યુટરના બનાવવા માટે જે સૌથી મહત્વનું જે સાધન છે એના આધારે હું મારી પેઢીઓને અહીંયા વિભાજિત કરવાનો પ્રયત્ન કરું છું. તો બરોબર ધ્યાન આપજો મિત્રો. અહીંયા ફર્સ્ટ જનરેશન એ જ રીતે આ લખી લેજો, આ કોઠો ક્યાંય નહીં મળે.
second generation, third generation, fourth generation, fifth generation, and sixth generation. छठी पेढ़ी. छठी पेढ़ी. હું પહેલી જે જનરેશન છે એને અલગ પાડવા માટે જો બરોબર ધ્યાન આપજો. કોઈ દિવસ જનરેશન્સ જે છે એના વર્ષો ફિક્સ ના હોય. ફિક્સ હોય નહીં, એકાદ વર્ષ આગુ પાછું પણ હોઈ શકે. પરંતુ અગત્યનું એ છે કે આ જનરેશન કયા હાર્ડવેરના કારણે આપણે પાડેલી છે એ આપણા માટે સૌથી અગત્યનું છે. તો ફર્સ્ટ જનરેશન છે એ વેક્યુમ ટ્યુબ્સ. વેક્યુમ ટ્યુબ્સના આધારે આપણે પાડીએ છીએ. સેકન્ડ જનરેશન જે છે તે ટ્રાન્ઝિસ્ટરના આધારે પાડી શકાય. થર્ડ જનરેશન જે છે તે 1965 થી 1971 સુધી પાડી શકાય અને જેને આઈસી કહેવામાં આવે છે. એનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. LSIC એટલે લાર્જ સ્કેલ IC. VLIC very large scale IC and
Microprocessor, very large scale IC and a microprocessor. તો ફર્સ્ટ જનરેશન જે છે, ફર્સ્ટ જનરેશન છે તે બેઝડ ઓન, that is based on vacuum tubes. બેઝડ ઓન વેક્યુમ ટ્યુબ્સ એટલે કે પ્રથમ જનરેશન ની અંદર જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ હતું, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સાધન હતું તે વેક્યુમ ટ્યુબ્સ હતી. તો મિત્રો આ વેક્યુમ ટ્યુબ્સ એ શું છે એને પણ જરા એક વખત સમજવા પ્રયત્ન કરી લઈએ. વોટ ઇઝ એન વેક્યુમ ટ્યુબ્સ? હું તમને અહીંયા એની વ્યાખ્યા પણ લખીને આપું છું. A vacuum tube and electron tube valves is a device that controls electric current flow in high vacuums between electrodes to which electronics potential difference has been applied. દેખાય છે બધાને મારી સ્ક્રીન? હાથ ઊંચો કરજો. હું હવે અહીંયા થોડાક અક્ષરો નાના કરી દઉં છું. Vacuum tubes and electron tubes valves or this device that controls electric current flow in a high vacuum between electrodes to which an electronics potential difference has been applied. એટલે વેક્યુમ ટ્યુબ એક એવું સાધન છે કે જે ઇલેક્ટ્રિક કરંટના પ્રવાહને કોઈ એક વેક્યુમમાં એટલે કે અવકાશની અંદર નિયંત્રિત કરે છે કે જેના દ્વારા કોઈ ડિફરન્સ, પોટેન્શિયલ ડિફરન્સ ઇલેક્ટ્રોડ્સની વચ્ચે
ઊભો થઈ શકે. ઓકે, ઇલેક્ટ્રોડ્સની વચ્ચે ઊભો થઈ શકે તેવો વેક્યુમ ટ્યુબ જે છે તે અવકાશની અંદર ઇલેક્ટ્રોડ્સને જેને કહેવાય કે કંટ્રોલ કરે છે. ફાઇન. ટ્રાન્ઝિસ્ટર. તો મિત્રો ટ્રાન્ઝિસ્ટર શું કરે છે એની જરા એકાદ ઝલક લઈ લઈએ. ટ્રાન્ઝિસ્ટર છે મિત્રો transistor, now often called a second generation computer. Transistor સામાન્ય રીતે સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર કહેવામાં આવે છે. Uses discrete transistor instead of vacuum tubes. The first generation of electronic computer used vacuum tubes which generate large amounts of heat. એટલે કે પ્રથમ જનરેશનના જે કંઈ પણ કોમ્પ્યુટર્સ હતા એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં હીટ ઉત્પન્ન થતી હતી. were bulkily and unlimited. અને જ્યાં વધારે પ્રમાણમાં તમારા વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થતો હોય ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં હીટ ઉત્પન્ન થતી હતી. અને આ જે હીટ ઉત્પન્ન થતી હતી એના કારણે કોમ્પ્યુટરને ચલાવવા માટે પણ વધારે પ્રમાણમાં વીજળીની પણ ઉત્પન્ન જરૂરિયાત રહેતી હતી. હવે હીટ ઉત્પન્ન થાય, વધારે વીજળીની જરૂર પડે, અને જો વધારે વીજળીની જરૂર પડે મિત્રો તો કોમ્પ્યુટર વધારે ગરમીના કારણે ચાલી પણ ના શકે, અને એટલે એસીની હંમેશા જરૂરિયાત રહે. તો એની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. કે જેની અંદર ત્રણ ટર્મિનલ્સ હતા, અને ટ્રાન્ઝિસ્ટર is a semiconductor device used to amplify or switch electronic signals and electrical powers. ટ્રાન્ઝિસ્ટર એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રોનિક સિગ્નલને સ્વિચની રીતે અથવા તો એમ્પ્લિફાય કરી આપે છે, ઇલેક્ટ્રિકલ પાવરને amplify કરી આપે છે. અને it is composed of semiconductor material usually which at least three terminals of connection to an external circuit. તો ટ્રાન્ઝિસ્ટર જે છે તે સેકન્ડ જનરેશન કોમ્પ્યુટરની અંદર આવે છે, અને જેના કારણે અહીંયા તમે ટ્રાન્ઝિસ્ટરની ફિગર પણ જોઈ શકો છો કે જેની અંદર ત્રણ ટર્મિનલ્સ છે, અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઓર મોનોલિથિકલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જેને આઈસી કહેવામાં આવે છે. મોનોલિથિકલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જેને આપણે બધા આઈસી ના નામથી ઓળખીએ છીએ, એ થર્ડ જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ છે. એ થર્ડ જનરેશન ઓફ કોમ્પ્યુટરની અંદર એનો ઉપયોગ થાય છે, કે જેની અંદર
સિલિકોન મટીરિયલનો ઉપયોગ થાય છે is a set of electronic circuit on a one small flat piece or chip of semiconductor material that is normally a silicon. Integrated circuit જે છે તે કોઈ એક સામાન્ય ફ્લેટ પીસ ઉપર ઘણી બધી ચિપ્સને એક સાથે લાવીને બનાવવામાં આવતું એક પ્રકારનું લોજિક છે કે જે કોમ્પ્યુટરને વધારે ને વધારે ફાસ્ટ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને આ જે છે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન એન્ડ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન એટલે કે જેમ જેમ કોમ્પ્યુટર અથવા તો આઈસી ની સાઇઝ નાની થતી ગઈ તેમ તેમ આઈસી ઉપર મૂકવામાં આવતી સર્કિટ્સ જે છે એ વધારે ને વધારે મોટી બનતી ગઈ, કારણ કે ખૂબ જ નાના નાના કોમ્પોનન્ટ દ્વારા આ આઈસી બનાવવામાં આવતી હતી, પણ એનો સ્કેલ મોટો હતો. ખરેખર એ આઈસી નું કદ જેને કહેવાય કે ખૂબ જ નાનું હતું, પરંતુ એનો સ્કેલ મોટો હતો. એના દ્વારા કોમ્પ્યુટરની સ્પીડમાં ઘણો ફરક પડી ગયો અને જેના દ્વારા આજે આપણે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, VLSI જેને કહેવામાં આવે, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, અને આ આઈસીની મદદથી ઘણા બધા એવા ડિવાઇસીસ ઉત્પન્ન થવા લાગ્યા અથવા તો ઘણા બધા એવા માઇક્રોપ્રોસેસર્સ બનવા લાગ્યા. હું તમને અહીંયા જ્યારે VLSI એવા શબ્દનો ઉપયોગ કરું છું, કે જેના દ્વારા મારે તમને જે સમજાવવું છે તે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન બાય કમ્બાઇનિંગ થાઉઝન્ડ ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ ઇન્ટુ અ સિંગલ ચિપ. 1970માં ખૂબ જ કોમ્પ્લેક્સ very large scale integration is a process of creating and integrating circuits by combining thousands of transistors into a single chip. એક જ ચિપની અંદર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટરને ભેગા કરવાની પ્રક્રિયા છે. VLSI began in 1970 when complex semiconductor and communication technologies were being developed. The microprocessor is a VLSI device. અને ત્યારથી આજે માઇક્રોપ્રોસેસર એટલે જેને કહેવાય કે ઇન્ટેલ કંપની અસ્તિત્વમાં આવે છે, અને જેણે માઇક્રોપ્રોસેસરની ભરમાર માઇક્રોપ્રોસેસરની દુનિયામાં ખૂબ જ મોટું અને ક્રાંતિકારી પગલું ભર્યું. અને ત્યારથી કોમ્પ્યુટરની સાઇઝ ઘટી જાય છે. કોમ્પ્યુટર કે જે પહેલા એક મોટા રૂમમાં સમાવી શકાતું હતું, તે કોમ્પ્યુટર આજે એક ખૂબ જ ટેબલના ટોપ ઉપર એટલે કે એક સાદા ટેબલ ઉપર મૂકી શકાય છે. એક લેપટોપ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો, એક પર્સનલ ટેબ્લેટ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે એને વેરેબલ એટલે તમે એને કપડામાં છુપાવીને પણ પહેરી શકો છો. એક નાનો કેમેરા છે મિત્રો, એ VLSI ના કારણે કેટલા બધા મોટા મોટા પર્દાફાશ કરી નાખે છે. ખૂબ જ મોટા મોટા કોઈ જોઈ ન શકે તે રીતે વિડીયોઝ છે તે ઉતારી પણ શકે છે, એટલે કે રેકોર્ડ પણ કરી શકે છે અને ટ્રાન્સમિટ પણ કરી શકે છે. સેલ્યુલર ફોન, ટેબ્લેટ્સ, વેરેબલ ડિવાઇસીસ જે છે. અને અહીંયા મારે તમને એક વાત ખાસ કહેવી પડશે, એને અહીંયા પીસી અને લેપટોપ્સ જે છે તે માર્કેટમાં આવવાના કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર ખૂબ જ મોટો વધારો થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની અંદર જબરજસ્ત જેને કહેવાય કે ક્રાંતિકારી ફેરફાર એની અંદર થાય છે. 1980 ઓનવર્ડ્સ આજે તમે સામાન્ય એક વોશિંગ મશીન લેવા જાઓ ને તો એ વોશિંગ મશીન કેટલા કલાક સુધી તમારા કપડાં ધોશે એને તમે પહેલા પ્રોગ્રામિંગ કરી શકો છો. બહુ ડિજિટલ એકદમ. તમારું ફ્રીજ કેટલા સેન્ટીગ્રેડ ઉપર ચાલશે એ તમે પહેલાથી નક્કી કરી શકો છો. તમે ઘરની અંદર પ્રવેશ કરો એ પહેલા તમારું એસી કેટલા ડિગ્રી ટેમ્પરેચર તમારા રૂમનું કરી રાખશે એ તમે ઘરથી બહાર બેઠા બેઠા વાઈફાઈ ઉપર તમારા એસીને સેન્ડ મેસેજ કરી દો
એટલે એ એસી ચાલુ થઈ જાય અને તમે ઘરમાં પ્રવેશો એટલે 15 ડિગ્રી 20 ડિગ્રી ટેમ્પરેચર તમે જેટલું કીધું હોય એટલું તમારા માટે તૈયાર હોય. તો આ બધું શું છે? ધીસ ઇઝ એન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમે જુઓ, તમે આમ સામાન્ય રીતે ગાડીમાં જતા હો ને તમને રસ્તો ખબર ના હોય, તમારે કોઈને પૂછવાની જરૂર નથી. તમારી પાસે એટલા સરસ જીપીએસ ડેટા છે. ગૂગલ તમારી પાસે સરસ મજાનો ગૂગલ એપ્લિકેશન આપે છે. શેની એપ્લિકેશન આપે છે? ગૂગલ મેપ્સ. તમે કહો, ખાલી તમે કહો કે ભાઈ મારે આ જગ્યાએ જવું છે, તમે જ્યાં છો ત્યાંથી તમને એ જગ્યાએ જવા માટેનો રસ્તો આખો, કયા રસ્તે ટોલ ટેક્સ આવશે ને નહીં આવે ને કેટલી ભીડ છે ને કેટલો ટ્રાફિક છે ને બધું જ તમારા માટે નક્કી કરીને રાખે. તમારે ફક્ત ગાડી ચલાવીને ત્યાં પહોંચી જવાનું, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તો આ જે છે ધીસ ઇઝ એન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સેલ્યુલર ફોન્સ અને વેરેબલ ડિવાઇસીસ કે જેને તમે આજે પહેરી શકો છો. એક બ્લુટૂથ ડિવાઇસ તમારી પાસે હોય, તમે પહેરી શકો, કોઈને ખબર જ ના પડે તમે શું સાંભળો છો, કોઈ જગ્યાએ વાયર નહીં, વિધાઉટ વાયર. તો આ જે છે તે મિત્રો કોમ્પ્યુટરની પેઢીઓ છે, કોમ્પ્યુટરની જનરેશન્સ છે. એને જરા અહીંયા આગળ આપણે એક વખત ફરીથી જોવા માટે પ્રયત્ન કરીશું કે જેને ટેકનિકલ વર્ડિંગ્સની અંદર એમ કહેવાય, through the early 1960s, there are the number of commercial successful second generation computers used in the business, universities, and the government of companies such as Burroughs and Control Data, Honeywell, IBM. શેના કારણે? ટ્રાન્ઝિસ્ટર્સના જગ્યાએ વેક્યુમ ટ્યુબ્સની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગના કારણે. 1956 થી 1963 સુધી સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર્સ કહેવાય છે. પરંતુ એક એવું સાધન શોધવામાં આવે છે કે જેના દ્વારા સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર્સ ઓબ્સોલેટ થઈ જાય છે અને થર્ડ જનરેશનના કોમ્પ્યુટર્સ જે છે એ અસ્તિત્વમાં આવે છે. 1965 થી જેને કહેવાય કે આઈસી ડેવલપ કરવામાં આવે છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ ડેવલપ કરવામાં આવે છે, જેના કારણે તમારા કોમ્પ્યુટરની કોમ્પ્યુટિંગ ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વધારો થાય છે. એની સાઇઝ નાની થઈ જાય છે, ખૂબ જ નાની જગ્યા રોકે છે અને પર્સનલ કોમ્પ્યુટર તરીકે એનો ઉપયોગ 1971 પછી શક્ય બને છે. આજે આપણે બધા જ લોકો કે આ પર્સનલ કોમ્પ્યુટર અને એના દ્વારા આપવામાં આવતી સુવિધાઓ દ્વારા આપણે બધા લાભાન્વિત થઈ રહ્યા છીએ એમ કહેવાય. અને 5th જનરેશનના કોમ્પ્યુટર્સ જે છે તે આજે આપણે બધા ઉપયોગમાં લાવી શકીએ છીએ. તો આ જે છે મિત્રો તે કોમ્પ્યુટરના જનરેશનની વાત મેં તમારી સાથે કરી અને જનરેશન સામાન્ય રીતે હાર્ડવેર ઉપર આધારિત વાત મેં તમારી સાથે કરી. મારે મિત્રો આજે તમને આ જે કોમ્પ્યુટરના જનરેશન્સ અને એના વિશેની જે મેં તમારી સાથે વાત કરી એના માટેના અમુક એસાઇનમેન્ટ્સ હું તમને આપું છું. તમારે એ બધા એસાઇનમેન્ટ્સ તમારા નોટ્સની અંદર લખી લેવાના રહેશે અને તમારે એના જવાબો જે છે તે શોધી કાઢવાના રહેશે. I will explain હું તમને અહીંયા જનરેશન્સ ઓફ કોમ્પ્યુટરના માટે થોડા એસાઇનમેન્ટ્સ આપવા પ્રયત્ન કરું છું. આ પણ એક સરસ મેં તમને જે કોઠો બનાવીને આપ્યો એ જ રીતનો આ પણ એક કોઠો છે જેમાં એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને એક સાથે તમને લખીને આપેલા છે. ફર્સ્ટ જનરેશન વેક્યુમ ટ્યુબ્સ હેલ્પડ ઇન કેલ્ક્યુલેશન એન્ડ કોમ્પ્યુટેશનલ વર્ક. ડિસએડવાન્ટેજ શું હતા? સાઇઝ મોટી હતી, બહુ જ કિંમત હતી, કોસ્ટલી હતી, સ્પીડ આજના જમાના કરતાં થોડી ઓછી હતી, લો એક્યુરેસી હતી, લો સ્ટોરેજ સ્પેસ ઓછી હતી,
હાઈ પાવર રિક્વાયરમેન્ટ્સ, હાઈ હીટ જનરેશન. પાવર રિક્વાયરમેન્ટ, જે વીજળીની એની રિક્વાયરમેન્ટ છે ખૂબ જ વધારે હતી, હીટ જનરેશન ખૂબ જ વધારે થતી હતી, અને હાઈ ફેલ્યોર રેટ, એનો ફેલ્યોર રેટ હાઈ હતો. યુઝડ મશીન લેંગ્વેજ, નો ઓપરેટિંગ સિસ્ટમ. સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર જે છે એની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે, અને એના એડવાન્ટેજીસમાં સાઇઝ ફર્સ્ટ જનરેશન કરતાં ઓછી હતી, લેસ કોસ્ટ હતી, બેટર સ્પીડ હતી, લો પાવર કન્ઝમ્પશન, બેટર સ્ટોરેજ કેપેસિટી, બેટર એક્યુરસી એન્ડ મોર રિલાયબિલિટી. નીડ એર કન્ડિશન, એનો મુખ્ય ગેરફાયદો હતો. સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટરનો મુખ્ય ગેરફાયદો હતો. અને એટલા માટે આપણે બધા અત્યાર સુધી જોતા આવ્યા છીએ, આપણા મનમાં, બધાના મનમાં એક પ્રકારની ભ્રાંતિ થઈ ગઈ છે કે ભાઈ કોમ્પ્યુટર હોય ને એટલે એસી તો જોઈએ. પણ ઇન્ટિગ્રેટેડ સર્કિટના આવ્યા પછી આ ભ્રાંતિ ઓછી થઈ જાય છે, અથવા એસીની જરૂર ઓછી થઈ જાય છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ બેટર ઇન આસ્પેક્ટ્સ ઓફ કંટ્રોલ્ડ ટુ 1 and 2. એટલે ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટર કરતા વધારે કંટ્રોલ્ડ, વધારે જેને કહેવાય કે રિલાયબલ કોમ્પ્યુટર સેકન્ડ જનરેશનના હતા, જેની અંદર તમે પ્રોગ્રામિંગ કરી શકતા હતા. અને ઇનિશિયલ પ્રોબ્લેમ વિથ મેન્યુફેક્ચરર્સ, શરૂઆતમાં પ્રોબ્લેમ હતા મેન્યુફેક્ચરર સાથેના, અને પાછળના ફોર્થ જનરેશનમાં અને ફિફ્થ જનરેશનમાં એને સોર્ટ આઉટ કરી નાખવામાં આવે છે. એટલે ફોર્થ જનરેશનમાં VLSI અને માઇક્રોપ્રોસેસર્સ આવે છે, લો કોસ્ટ, એક્સલન્ટ સ્પીડ એન્ડ રિલાયબિલિટી. અને ફિફ્થ જનરેશનના કોમ્પ્યુટર્સમાં VLSI અને બાયોચિપ્સ જેને કહેવામાં આવે, એટલે કે આપણા શરીરની અંદર ફિટ થઈ શકે વેરેબલ ચિપ્સ જે છે, બાયોચિપ્સ જેને કહેવાય, કે જે આપણે ન્યૂ લો લેવલ લેંગ્વેજ નીડેડ. અને એના ફાયદાઓ વેરી ચીપ, ખૂબ જ સસ્તા છે, સુપર સ્પીડ, બહુ જ સ્પીડવાળા કોમ્પ્યુટર ત્યારે પ્રાપ્ત થાય છે, વેરી હાઈ સ્ટોરેજ કેપેસિટી, અને હાઈ સોફિસ્ટિકેટેડ OS એન્ડ પોઝેસ ઇન્ટેલિજન્સ એન્ડ ડિસિઝન મેકિંગ એબિલિટી. તો આ બધા જે છે તે સેકન્ડ જનરેશન વાઇઝ તમને કોમ્પ્યુટર જેને કહેવાય કે તે તમને અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરીને આપ્યા છે. આવતીકાલે આપણે આ બધી બાબતોનો આગળ વિચાર કરવાના છીએ કે ભાઈ કોમ્પ્યુટરની એના સાધનોની રીતે તો આપણે બધાએ જોયું, પણ હવે આ જે કોમ્પ્યુટર છે એના જેને કહેવાય કે જેમ જેમ જુદી જુદી પ્રકારની સર્કિટ્સનો ઉપયોગ થતો ગયો, તેમ તેમ કયા કયા ડિવાઇસ જેને કહેવાય કે તે બનતા ગયા, અને કયા કયા ડિવાઇસના ઉપયોગના કારણે તમારા કોમ્પ્યુટરના ક્ષેત્રમાં વધારે સારો વધારો થતો ગયો. તો અહીંયા હું તમને ક્વેશ્ચન બેંકમાંથી થોડા પ્રશ્નો આપું છું સેમેસ્ટર 1 માટેના, જે ઇન્ટ્રોડક્શનનું કોમ્પ્યુટર. હેલો સર. બોલો. હા સર, વોટ્સએપ ગ્રુપમાં નાખ દો ને પ્રશ્નો. હા, હું વોટ્સએપમાં નાખું છું આ પ્રશ્નો. એ પહેલું પેજ એકલું નાખું છું તમારા વોટ્સએપમાં. તમે એના પ્રશ્નોના જવાબો, અને પણ એની અંદર થોડાક પ્રશ્નોના એવા જવાબો હશે કે જે તમને નહીં ફાવે, એટલે મારા ખ્યાલથી આપણે હજી એક દિવસ પછી આ બધા પ્રશ્નો નાખીશું. હજી એકાદ દિવસ પછી, એકાદ લેક્ચર લીધા પછી આ બધા પ્રશ્નો આપણે તમારા વોટ્સએપ ગ્રુપમાં નાખીશું. કોઈ ચિંતા નહીં, બરાબર છે? હજી એકાદ લેક્ચર લીધા પછી આપણે આ કામ કરીશું. તો મને આશા છે કે તમને બધાને મેં આજે જે સમજાવ્યું એની અંદર પ્રોપર તમને ખ્યાલ આવી ગયો હશે. તમને બધાને ખ્યાલ આવી ગયો છે? બધાને ખબર પડે છે હું જે વાત કરું છું તમારી સાથે એમાં પડે છે કે નથી પડતી? કે ઉપર થઈને જાય છે? બધાને મજા આવે છે કે નથી આવતી? કારણ કે 15-16 જણા હું અત્યારે જે જોઉં છું, હું અત્યારે જે તમને બધાને જે જોઉં છું, એ 15-16 જણા જ જોડાઓ છો રોજ, અને આ 15-16 જણા જ મારી સાથે બેસે છે. હા, એટલે કાં તો હું બહુ હાઈ લેવલનું બોલતો હોઉં, મને એવું લાગતું હોય કે હું બરોબર બોલું છું, પણ તમને બધાને બહુ ઉપરથી જતું હોય, એવું પણ થાય, એવું પણ બને. ઇટ મે બી પોસિબલ કે બધાને ખબર નથી એટલા માટે આવું થાય છે. હું તમારી બધાની સાથે વાત કરું છું, તમે તમારા માઇક અનમ્યુટ કરીને જવાબ આપી શકો છો, કારણ કે 15-16 જણા જ આવે છે.
અશ્વિનસિંહ ખબર પડે છે બરોબર? હા સર. જયસિંહ ઝાલા, આર યુ કમ્ફર્ટેબલ વિથ મી? જયસિંહ ઝાલા, અવાજ અનમ્યુટ કરીને જવાબ આપો. નથી સાંભળતા. જયસિંહ ઝાલા સાંભળતા નથી. નમીરાબેન, સમજ પડે છે કે નથી પડતી? હા પડે છે. ચલો આ બાજુથી પ્રિયાબેન, B15. હા સર ખબર પડે છે. જીનલ ભણકર, હા સર પડે છે. વિશાલસિંહ અને વિજયસિંહ, A47, B18. અવાજ અનમ્યુટ કરીને જવાબ આપો. આ રાઠોડ પ્રિયંકાબેન તો અંધારામાં બેઠા છે. અજવાળું કરો. જયેશ કુમાર ખ્યાલ આવે છે? જયેશ કુમાર. હિરલ ચૌહાણ, હિરલ ચૌહાણ, જયેશ કુમાર, B1. હા સર ખબર પડે છે. હા સરસ. A46, હા સર ખબર પડે હા A46 કોણ છે? A46 ઇલુગા રાય 700. હેલો. આ કોણ છે? હા સર આ ઇલુગા રાય, મારું નામ લખો ને, એમ સારું લાગે, મને ખબર પડે ફટાફટ. સપના પટેલ, સપનાબેન પટેલ, A3. સમજ પડે છે બધાને? ભૂમિ, હા ભૂમિબેન, B2. ભૂમિ, હું જે તમારી સાથે વાતો કરું છું એમાં તમને સમજ ના પડતી હોય તો તમે મને ગમે ત્યારે વચ્ચેથી રોકીને તમે મારી સાથે વાત કરી શકો છો. ખ્યાલ આવે છે? અચ્છા. પણ મારી ઈચ્છા એવી છે કે તમે આ 15-16 જણા જ નહીં. હેલો. હા બોલો બોલો. હલો બોલો. કોણ બોલ્યું? બોલો.